સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ કરવામાં આવ્યો છે। કતારગામમાં પુતળા દહનનો પ્રયાસ કરાયો હતો। વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો ગણાવ્યો હોવાનો આક્ષેપ સમાજના આગેવાનોએ કર્યો હતો। આજે એક ચૂંટણીની અને ઈ અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ગયા હતા। એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો। એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત પડવાનું નામ નથી લેતું, ત્યાં હવે સુરતમાં પણ વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં વાલ્મીકી સમાજે રૂપાલાના પુતળા દહન કરવાનો પ્રયાસ કર્યો છે। સુરતમાં વાલ્મીકી સમાજના અગ્રણીઓનો આક્ષેપ છે કે ગોંડલમાં ક્ષત્રિય સમાજને ખુશ કરવા અને વાલ્મીકી સમાજને નીચે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે સુરતમાં રૂપાલાના પુતળા દહન કરવા જતાં વાલ્મીકી સમાજના અગ્રણીને પોલીસે અટકાયત કરી હતી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સુરતમાં પણ વિરોધ કરાયો છે। કતારગામ દરવાજા વિસ્તારમાં વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પુરુષોત્તમ રૂપાલાનું પુતળાનું દહન કરવા જતાં વાલ્મીકી સમાજના અગ્રણીની અટકાયત કરવામાં આવી હતી। ગોંડલના કાર્યક્રમમાં ક્ષત્રિયોને ખુશ કરવા માટે જે કાર્યક્રમમાં તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી, તે કાર્યક્રમ અંગે તેમણે વાલ્મીકી સમાજનું નીચું દેખાય તેવા શબ્દો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજની માફી માંગતા સમયે વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો ગણાવતા વિવાદ વકર્યો છે। વાલ્મીકી સમાજના અગ્રણી કિરીટ વાઘેલાએ જણાવ્યું છે કે કતારગામ પોલીસ દ્વારા વાલ્મીકી સમાજના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે। પુરુષોત્તમ રૂપાલા વાલ્મીકી સમાજની માફી માંગે નહીં તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ક્ષત્રિય સમાજે સારું લગાડવા માટે વાલ્મીકી સમાજને નીચે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મારો પરિચય, હું કિરીટભાઈ જયંતિભાઈ વાઘેલા, સુરત શહેર દલિત સમાજ આગેવાન છું અને ખાસ કરીને ગુજરાતમાં હમણાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ માટે ઘસાતા શબ્દો, એમની સ્ત્રીઓને અપમાનિત કરતા શબ્દો એમણે વાપર્યા હતા, એ ખરેખર નિંદનીય છે અને આ બાબતે ખૂબ વિરોધ ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો હોય ત્યારે રૂપાલાજીને પોતાની ભૂલ જ્યારે ખબર પડી ત્યારે એમણે ક્ષત્રિય સમાજના ગોંડલ ખાતે એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને સારું લગાવવા, અમારા વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો બતાવવાની જે એમણે હિમાયત કરી છે એ ખૂબ નિંદનીય છે અને એનો વિરોધ કરીએ છીએ। અમે ખાસ કરીને અમે લોકોએ આ બાબતે ખૂબ ઉગ્ર વિરોધ કર્યો, જેમાં અમારા સાથે રીતેશભાઈ સોલંકી, નિકુંજભાઈ પાનેરિયા અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરતા અમે પુતળા દહન કરતા અમારી અટકાયત પણ થઈ હતી કતારગામ પોલીસ સ્ટેશનમાં। અને આ બાબતે જો રૂપાલાજી માફી નહીં માંગે તો આવનાર દિવસોમાં આના કરતાં પણ જલદ આંદોલનો થશે અને એટ્રોસિટી એક્ટ મુજબ એમની પર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુજરાતમાં ફરિયાદો પણ કરીશું।